નમસ્કાર દોસ્તો. ક્યારે એકદમ શાંતિથી બેસીને એવો વિચાર કર્યો છે કે અત્યારે તમારી આંખો આ બધું જુએ છે, પણ એ આંખોને જોવાની આ તાકાત આપે છે કોણ? આ બધું કોણ ચલાવે છે? વિચારો. તમારું મન સતત નવા નવા વિચારો કરે છે, પણ એ મનને વિચાર કરવાનો ઓર્ડર કોણ આપે છે? આપણે બોલીએ છીએ, એકબીજાને સાંભળીએ છીએ, પણ આ બધી જ સ્વિચો પાછળનો પેલો મેઇન પાવર સપ્લાય ક્યાં છે? ભાગ 1, ધ પાવર સપ્લાય. તો ચાલો આની ઊંડાણમાં જઈએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આજથી હજારો વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓએ ગાઢ જંગલોમાં બેસીને બરાબર આ જ સવાલ પૂછ્યો હતો. અને એ જ સવાલમાંથી જન્મ થયો આપણા એક અત્યંત મહાન ગ્રંથનો, કેન ઉપનિષદ. સંસ્કૃતમાં આ કેન શબ્દનો અર્થ જ થાય છે કોના દ્વારા અથવા કોનાથી. આજના આ એક્સપ્લેનરમાં આપણે એવું ગહન જ્ઞાન મેળવવાના છીએ જે હું ખાતરી સાથે કહું છું કે તમારી જાતને અને આ દુનિયાને જોવાનો તમારો નજરિયો સાવ બદલી નાખશે. ભાગ 2, સ્માર્ટફોન અને આપણું શરીર. હવે પ્રાચીન ફિલોસોફીથી સીધા આજના સમયમાં આવીએ, કારણ કે આ વાતને બરાબર સમજવા માટે આપણે એક બહુ જ સિમ્પલ અને આધુનિક ઉદાહરણ લેવું પડશે. કેન ઉપનિષદની શરૂઆત જ આ જ પ્રશ્નથી થાય છે કે કોની ઈચ્છાથી આ મન પોતાના વિષયો તરફ દોડે છે. હવે તમારા હાથમાં રહેલા સ્માર્ટફોનનું જ ઉદાહરણ લો ને. ફોનમાં પાવરફુલ કેમેરા છે, લાઉડસ્પીકર છે, ફાસ્ટ પ્રોસેસર છે, પણ જો એમાં બેટરી જ ન હોય તો આ બધું જ હાર્ડવેર સાવ ડબ્બો છે, નકામું છે. સાચું ને? બસ કેન ઉપનિષદ એ જ કહે છે કે આપણું આ શરીર એ ફોનનું હાર્ડવેર છે, પણ એની અંદર જે છુપાયેલી અદૃશ્ય બેટરી છે તે છે બ્રહ્મ, અથવા કહો કે પરમચેતના. ભાગ 3, દેવો અને યક્ષની કથા. આ કન્સેપ્ટને સમજાવવા માટે ઉપનિષદમાં એક જબરદસ્ત ડ્રામેટિક વાર્તા છે. એકવાર દેવો અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બ્રહ્મની કૃપાથી દેવો તો જીતી ગયા, પણ જીત્યા પછી દેવોને મોટો અહંકાર આવી ગયો. એમને થયું કે અમે જ પાવરફુલ છીએ ભાઈ, આ જીત તો અમારી પોતાની તાકાતથી મળી છે. હવે પરમશક્તિને થયું કે આ દેવોનો અહંકાર તોડવો જ પડશે. એટલે બ્રહ્મ એક યક્ષ તરીકે, એટલે કે એક અત્યંત તેજસ્વી અને રહસ્યમય અજાણ્યા સ્વરૂપમાં દેવોની બરાબર સામે પ્રગટ થયા. દેવો તો ગભરાઈ ગયા. ઇન્દ્રદેવે તરત અગ્નિદેવને કહ્યું, જાઓ તપાસ કરો, આ કોણ છે? હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે અગ્નિદેવે જઈને પહેલા યક્ષને મોટા અવાજે બડાઈ મારતા કહ્યું, હું અગ્નિ છું, હું ધારું તો આખી દુનિયાને સેકન્ડોમાં બાળીને રાખ કરી શકું છું. એના જવાબમાં યક્ષે હસીને બસ એક નાનકડું ઘાસનું તણખલું અગ્નિદેવની સામે મૂક્યું અને એકદમ શાંતિથી કહ્યું, તો માત્ર આ તણખલાને બાળીને બતાવો. પછી તો શું? અગ્નિદેવે પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દીધી. એમને પરસેવો છૂટી ગયો, પણ પેલું તણખલું સહેજ પણ સળગ્યું નહીં. ભારે શરમથી તેઓ પાછા ફર્યા. પછી વાયુદેવનો વારો આવ્યો. એમણે તો કહ્યું કે હું આખી દુનિયાને ઉડાડી શકું છું. યક્ષે ફરી એ જ તણખલું બતાવ્યું. વાયુદેવે મોટું વાવાઝોડું લાવી દીધું, પણ ભાઈ એ તણખલું પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ ન હલ્યું. અંતે જ્યારે ખુદ ઇન્દ્રદેવ ત્યાં ગયા ત્યારે યક્ષ ત્યાંથી ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ જ્ઞાનના દેવી ઉમા પ્રગટ થયા. દેવી ઉમાએ દેવોને એક અલ્ટિમેટ સત્ય સમજાવ્યું. એમણે કહ્યું કે જે તાકાત પર તમે આટલો ગર્વ કરો છો એ ખરેખર તમારી છે જ નહીં. એની પાછળ તો પેલી સુપ્રીમ પાવર એટલે કે પરમ શક્તિ જ કામ કરી રહી છે. એના વિના તમે બધા ભેગા મળીને પણ એક સામાન્ય તણખલું પણ હલાવી કે બાળી નથી શકતા. ભાગ 4, શૂન્ય અહંકાર અને અનંત શક્તિ. દોસ્તો, આ વાર્તા સાંભળવામાં ભલે પૌરાણિક લાગતી હોય, પણ ખરેખર આ માત્ર દેવોની કથા નથી. આ આપણી પોતાની વાર્તા છે. આ સીધી આપણા આજના રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. આપણને પણ આપણા જીવનમાં નાની નાની વાતોમાં તરત અહંકાર આવી જાય છે કે આ તો મેં જ કર્યું છે, આ બધું મારી મહેનતથી જ થયું છે, મારામાં આટલું બધું ટેલેન્ટ છે. પણ કેન ઉપનિષદ આપણને આપણા આ ડેલી ઈગો પર, આપણા અહંકાર પર બ્રેક મારતા શીખવે છે. એ આપણને સમજાવે છે કે જ્યારે આપણો અહંકાર શૂન્ય થાય છે ને, ત્યારે જ આપણે આપણી અંદર રહેલી અસલી અનંત શક્તિનો અનુભવ કરી શકીએ છીએ. એટલે જ્યારે પણ જીવનમાં ઘમંડ આવે ત્યારે આ ઘાસના તણખલાને ચોક્કસ યાદ કરી લેજો. આપણો શ્વાસ ચલાવનાર કોઈ બીજું જ છે. જો એ પાછળથી પાવર કટ કરી દે ને તો આપણે એક તણખલું પણ હલાવી શકીએ તેમ નથી. એટલે જ તો હું હંમેશા કહું છું કે આપણા ઉપનિષદો એ કોઈ લાઇબ્રેરીમાં ધૂળ ખાતા જૂના પુસ્તકો નથી. બિલકુલ નહીં. એ તો આપણા આધુનિક જીવન માટે માઇન્ડ મેનેજમેન્ટ અને લાઇફ મેનેજમેન્ટના અલ્ટિમેટ પ્રેક્ટિકલ ખજાના છે. તે આપણને આપણો ઈગો કાબૂમાં રાખતા અને જીવનને બહુ જ એફિશિયન્ટલી જીવતા શીખવે છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. તમને શું લાગે છે, ખરેખર આપણને કોણ ચલાવે છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરો. જો તમને આજે કેન ઉપનિષદની આ વાત પસંદ આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો જરૂરથી પ્રતિભાવ આપજો.
અને હા, આપણી સંસ્કૃતિના આવા જ અદ્ભુત જ્ઞાનને બિલકુલ સરળ ભાષામાં સમજવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિચાર સાથે. ત્યાં સુધી જોતા રહો, શીખતા રહો અને ખુશ રહો. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.